તારી પાસે વૈધું શું છે તારી ભાઈ જમા મૂકીને તને જમા મૂકીને કપડા લેવાના છે એને જમાભાઈ રાખે એમ મોકલ હોય 6 કરોડ જ વધ્યા છે બાકી કઈ નથી વધ્યો હોય એન પાસે વિડિયો નું કામ મૂકીને પ્લમ્બર નું કેદીથી ચાલુ કર્યું કઠણાઈ ઉપર કઠણાઈ છે કઈક ને કઈક તૂટતું જ હોય મિત્રો જય શ્રી રામ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો સવારના વાગી ગયા છે 9:30 અને નીકળવાનું છે એક જગ્યાએ બહારથી કામમાં ટાઈમ બતાવી દઉં જો 9:30 અને નીકળી અત્યારે જવાનું છે કતારગામ એક શૂટ ઉપર જવાનું છે શૂટ બતાવીને પછી તમને મળશું ત્યાં શૂટમાં કઈ રીતનું છે એ તમને કહેશું અને હા ગામના નથી પછી કાલ લઈને આવીશું કે ગામના લે મેડમજીને આવા પહેરવાની જરૂર છે પણ નથી થાતા બીજા એક થતા નથી એટલે એને હવે આવા પહેરવાના છે મારે જો હાથો બાલીશ એમ કે પ્રેગ્નેન્ટ છે એટલે હવે શું છે આવા જ પહેરવા પડે કે જીન્સ બીન્સ તો હવે હાલે નહીં એવું નથી એક્સેસ સાઈઝમાં એક એક્સ્ટ્રા સ્મોલ સાઈઝ લેતી એમાંથી મીડિયમ સાઈઝ અને આ હજી હવે મહિનો થાય કે 1.5 મહિનો થાય નથી ખબર પણ હવે 1.5 મહિનો જેવું થાય આ રીતે મોટી સાઈઝ લીધી છે ને તો મેં પહેલા સ્મોલ સાઈઝ પહેરી તો ફિટ મીડિયમ લીધી છે હવે જોઈ કેટલો ટાઈમ થાય છે જો કે થાય તો નહીં મને વિશ્વાસ છે એટલી હવે કાંઈ લેવાનું નથી થતું હવે હે ને એના ટાંકા ખોલાઈ નાખવા છે કપડાના પણ કપડામાં સિલાઈ હોવી જોઈએ ને પરફેક્ટ સાઈઝ માર્જિન વગરનું લઈને આવ્યો હોય આપણે એટલે હે ને કાંઈ નહીં અત્યારે થાય છે ધીમે ધીમે મોડું એટલે હું નીકળી જાઉં કતારગામ માટે એક રીલ્સનું શૂટ છે એટલે ત્યાં જવાનું છે તો સુરતની અંદર જ શૂટ છે તો અત્યારે કતારગામ જઈને તમને બધાને મળશું ક્યાં કઈ જગ્યાએ શૂટ છે ને હા એ બધું આવી જાય એટલે છે ને અત્યારે હું જાઉં કતારગામ હજી અહીંથી મોટા વર્ષ પછી કતારગામ જવાનું છે એટલે તમને બધાને મળ્યા રીલ્સનું શૂટ છે શૂટ કરવા જાઉં છું અને પછી તમને બધાને મળું મોટા વર્ષ આવી ગયા છે કે તમને ખબર કઈ જગ્યાએ આ તો બધાને ખબર જ છે આ કયો ચોક યમુના ચોક અને આ મારો ડાકુ મોટું ખાલી મારો ભાઈ હવે જો તમને ન ખબર હોય કહી દઉં કેમ કે અમે છે ને આખી ટીમ છે હવે તમને ટીમમાં કહી દઈએ અમે 4 જણા છીએ જે કૂતરે 2 અમે છે 2 એક બહાર છે આ અમારી ટીમનો છે રીલ્સની ટીમ અમારી આખી ટીમ છે એ ટીમમાં ઘોરી મિસ્ટર ઘોરી છે વયો જા એમ નો હાલે મારો ભાઈ અહીંયા ઘા વાગે હું અહીંયા ઘા વાગે તો અમને ખબર તું એકલો રીલ બનાવ્યો એટલે કા કેવો અહીંયા ઘા વાગે એટલે હેલો સાપુતારા નું છું મારો ભાઈ સાપુતારા ગયા હતા ને આપણે સાપુતારા સપનામાં ગયા હતા બેગ ખાલી બોલો જો યશલાન ફોન કર યશલાન ફોન આવે યશલાને ફોન એટલે છે ને આ રીલ્સનું શૂટ કરવા જાય છે અમારી ટીમ સાથે તો કોઈને બી રિક્વાયરમેન્ટ હોય તમારે મારા ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરો પછી તમને બધાને કયા અમારું વર્ક કેવું છે તો કાંઈ નથી લોકેશન બધાને તમને બધાને બતાવીએ તો કતારગામ જ ગયા હતા મેં તમને કીધું કતારગામમાં બધે પણ આ બ્લોગ ઉતારવાનું બંધ થઈ ગયું એનું કારણ છે અમારો એક ભાઈ રીલનું પોતા ઠોકીને અમારે છે ને મારો બ્લોગનો ટુકડો ન લેવા દીધો એ આ જો આ નંગ આ કીનો આ નંગ અમારો એને મારો બ્લોગે ન લેવા દીધો પછી નીકળ્યા ને પછી યાદ બ્લોગ તો રહી ગયા પણ આવ્યા છે એક ભાઈની દુકાને અમારા મિત્ર જ છે જો મિત્રના મિત્ર કહેવાય એટલે આપણા જ મિત્ર કહેવાય ને એની આ શોપ છે કપડાની હા મને એમ ગમી ગઈ હવે આપણે ગોરીભાઈની જઈ કરી દઈ 15-20 જોડી લઈ લે હાલશે ને ભાઈ ગોરીભાઈ પાસે લઈ લેજો ગોરીભાઈ પાસે લઈ લેજો બધા નો હોય મારો ભાઈ બધે ક્યાં કીધું મેં મને લુકો જ કરવાનો છે તમારે હાવ આમ તારી પાસે વૈધું શું છે તારી ભાઈ જમા મૂકીને તને જમા મૂકીને કપડા લેવાના છે એને જમાભાઈ રાખે એમ મોકલ હોય 6 કરોડ જ વધ્યા છે બાકી કઈ નથી વધ્યો હોય એન ભાઈ હા એમાં ઘણું બધું આવી જાય તો એક બંગલો એ ભાઈ લઈ લે કે હું લઈ લઉં અને બીજા બધા એક ગાડી લઈ લઉં અને કપડા લઈ લઉં એટલે એ વેચાઈ જાય બીજું એક 4 વ્હીલ હું લઈ લઉં જો તૈયાર જ હોય મારી આટું મારે હાસવાનું છે મારા છોકરા કરવાના છે હજી લગ્ન કરવાના પેલા છોકરી તો કોઈ છોકરી ગોતવાની પછી છોકરા કરવાના એના છોકરા પછી મોટા થઈને ભણાવવા પડશે ને બધું મને કેમ લાગે ને લીલ ભણાવવાની છે તોલો ખંજરતો પેલા એનું પતાવી દો પછી એનું વાત કરે હજી કે એડિટિંગ કરવાનું પછી મળીએ તો આપણે આવી ગયા છીએ ઘરે 3 વાગી ગયા છે આવી ગયા તો 2:30 વાગે ગમે કાર્ય ગયો તો પાવર વહી ગયો હવે આ ઢીંગલું અમારું વાગ્યું જો રમવા જો બોલાવે કોણ બોલાવે
પાવર વયો ગયો તો અને પાવર આવી ગયો. અને જો મારા વાળ આવી રમવા દે. દાઢી પકડી બેટા, દાઢી પકડ. ફેસ નાખ ને મૂછ. તો કાંઈ નહીં, હવે છે ને માર ખાઈ લે થોડા થોડા અને આરામ કરી લે, પછી મળીએ. પછી છોકરા ફાસવામાં જ વારો આવે. મજા આવે, મજા આવે. ઓય બાપા, ઓય ઓય. તમારે હા સુઈ ગઈ હતી ને જાગી ગઈ છું. વાગી ગયા છે 5 અને અહીંયા તો જો અમારા ઘરમાં પ્લમ્બર આવી ગયા છે. તો આશીષ વિડીયો નું કામ મૂકીને પ્લમ્બર નું કેદીથી ચાલુ કર્યું? કઠણાઈ ઉપર કઠણાઈ છે, કઈક ને કઈક તૂટતું જ હોય. એમને બીજા થોડી વહી જાય તો આપણે શું કરીએ? થોડી નહીં એવી ગયા, ખર્ચો અમારે આવે. પ્લમ્બર બની ગયો. કેટલા વાગ્યા? 4 વાગ્યા ને તમે બથો તો 5 વાગ્યા છે. આ લપણી નું ફૂલતું જ નથી. પણ એને હતી એટલી ટેપુ વીટી દીધી, સમજો ખરે. ઓલું લાઈવ આઈ ફિટ થઈ ગયું મારે તમે એટલી જ વીટી, સમજો તો. ઈ તો મેન પાઇપ માં નાખવાની, આમાં થોડી કઈ ઠોકવાની. એને ફિલ્ટર નું અહીંયા ફિલ્ટર હશે એનું, તે ફિલ્ટર માં મૂકવા એને કર્યું હશે, સમજો ખરા. પણ આ ભાઈ 4 વાગ્યા ની વાત તો 5 વાગ્યા, 1 કલાક થી નળ ફિટ કરે છે. ખોલતા તો કોણ તારા હતા આવ્યા? હા પણ હું એ જ કહું છું, 1 કલાક તો ખાલી કાઢતા જ છું, અહીંયાથી નીકળતું જ નહોતું. યા આ નહોતું નીકળતું. પછી લેવા ગયો. લેવા ગયા પેલા ગાડી ચાલુ નહોતી. હા, કાઈ નહીં, હારું હાલો નળ ફિટ થઈ જાય પછી મળીએ તમે. તો વાગી ગયા છે 9:30 જેવું અને જમી કારવીને બેસી ગયા. જમવાનો બ્લોગ લીધો નથી કેમ કે હું ભૂલી ગયો. એમ કયો તારા કારણે. મારા કારણે કઈ નહીં, તમે ભૂલી ગયા તા. તારા કારણે, મારા કારણે જ થાય એમ કયો ને. સમજી હેમજી નહીં, આ તો તમે જ ભૂલી ગયા. આવું મોડું ગેરેજમાં ગાડી લઈને ગયો તો તો કઈ નો છું. તોય નો ઈ ગાડી હવે એમ કહે છે મને બદલાય એમ. હવે ગાડી મારે બદલાવાની છે. બદલાવેલી જ હતી. હા બસ, એટલે હવે કાંઈ નહીં. હવે કેટલા વાગે જોઈએ, હમણાં જવાનું છે બીજે બહાર. મારે હાલવા જવું. આજ રહેવા દે, આ થાકી ગયો છું. કાંઈ નહીં, તો હાલવા જવાનું. આજ નથી રજા રાખવાની છે હાલવાની. એવું ન કરે. હા નહીં પૂઈ જાય સાની મહિની. કાંઈ નહીં, હાલો પછી મળીએ.